આ 12 બપોરે છે ને માથું દુખાવાનું ચાલુ કર્યું છે ભાઈ. અને ક્યાં મહેંદી લગાવીને જવું હોય છે? મને શોખ થયો આજે. પણ શોખ એટલે કઈ અમારે હુતા હોય ને તારે આવી રીતે તું લગાવવા માંડ તો અમારું માથું ન દુખે. એક તો મને એલર્જી છે મહેંદીની, તને ખબર છે કે નહીં? નથી ખબર. તો એ ખબર બધી રાખ. નથી રાખવી. નથી તમને રાખવી. ખબર છે ને મને શોખ છે મહેંદી મૂકવાનો. તને ખબર છે ને મને એલર્જી છે છે. કે નથી ખબર? એલર્જી હોય તો બીજા રૂમમાં જતું રહેવાનું. એ હું શું કરવા બીજા રૂમમાં જાઉં? તું અગાશીએ વહી જા ને અગાશીએ મૂક જા. હું અગાશી નથી મૂકવાની. વરસાદ આવે છે. વરસાદ આવે તો ઉપર પતરા છે જ, આપણે કઈ ધાબુ બહુ ખુલ્લું નથી. મને ન ગમે. જો મિત્રો, આને શોખ છે ને મને એલર્જી છે. હવે આનું સોલ્યુશન શું કરવું? એ મહેંદી લગાડે ને માંડવું હૂંતો તો મને વાઇસ આવે ને એટલે માથું ભારે થવા માંડે. જરાય એટલે જરાય ગમતું નથી ને એને ક્યાંય એટલે ક્યાંય કોઈનો લગ્ન નથી, કોઈના પ્રસંગ નથી કે ક્યાંય કથા નથી કે કાંઈ નથી, છતાં એ મહેંદી એને શું શોખ થયો હોય છે આવો ઘરે બેઠા. જોયા પાર્વતીનું વ્રત ચાલે છે, છોકરીના અલુડા ચાલે છે, તો મેં કાવ્ય માટે કોણ લીધો તો વૈધો તો કે હું મૂકી દઉં. તો તારે ક્યાં જયા પારવતો છે? પણ નથી, પણ પડ્યો હતો એટલે પડ્યું હોય એટલે હું મૂકી દેવાનું. ઉપયોગમાં લેવાનું. એટલે ભાઈ આને સમજાવો ને મિત્રો. પણ એ બધું મૂકો ને કેટલી સરસ મહેંદી મેં લગાવી. પણ એ પછીની વાત છે. પણ અત્યારે માથું દુખે એનું શું કરવાનું મારે? તોય આવે છે વાઇસ. અને છે ને મને જરાય એટલે જરાય વાઇસ એને ગમતી નથી. મિત્રો તમને ગમે કે નહીં કોમેન્ટ કરજો. આ મહેંદીને મને તો માથું ભાયરા થઈ જાય છે. એ અમે એને વાઇસ જ કહી. જો આને મૂકી જો હવે કેટલી સરસ મૂકી છે. કેટલી સરસ મૂકી છે. ફૂલડા ફૂલડા કર્યા ને પાછી કે કેટલી સરસ મૂકી છે. બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. તું બંદર ને તું અદરક, પાછી કે બંદર ક્યાં જાને તમને કદર. ખબર નથી પડતી? બધી ખબર પડે છે. તો કે આમાં હું ફૂલડા ફૂલડા મૂકી દીધું. ફૂલડા ફૂલડા જ મૂક્યા છે. જો કેટલી સરસ મહેંદી લગાવી તો કે ફૂલડા ફૂલડા મૂકી દીધા. એમાં હું કેવું આને મિત્રો, આને હારી મહેંદી મૂકી છે. હજી તો થોડીક મૂકી છે, હમણાં આખી મૂકે ને પછી આપણને ખબર પડે. બરાબર છે. પણ આટલી મૂકી હારી છે કે નહીં તમે કોમેન્ટ કરજો. પણ આ વાઇસ છે ને હવે મને સહન નથી થતી. બરાબર છે ને આ હુવા નહીં દે. 12 બપોરે છે ને માંડ એક તો રજાનો દિવસ હોય અને આપણને એમ હોય કે હાલો આજે ઘરે છે ને આરામ કરશું 2-3 કલાક, પણ એ ન થાય. ઉપરથી લખાવીને આવી છે કે શનિ રવિમાં આરામ ન કરવો. ખતરામાં બોલ બોલ કરો મને તો છે ને અહીંયા લગાવી દેસ, મોઢે કલર આવી જાય તરત. એમ આવ્યા કલર. હા આજો આજો આ હાથમાં જો. આ હારી છે લે. પોતાની છોકરી મૂકી તો કે આ હારી છે. અમન કાવ્ય મૂકી તો કેટલી મસ્ત મૂકી છે. જો આ કાવ્ય મૂકી છે ને એટલે હારી છે. મેં મૂકી ન થારી. પતા તું કઈક એવો કોણ લાવ ને કે માથું જ દુખવા માંડે. આજ કોણ થી કાલે કાવ્ય મૂકી હતી. ઈ બીજો હતો. આજ હતો. તો કેમ છો મિત્રો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને છે ને તમે છે ને સ્કીપ કર્યા વગર જોજો. આજના વ્લોગમાં છે ને આપણે મહેંદી રસમ એની શું છે ને એ આપણને ખબર પડશે કે આ હેના માટે મૂકે છે. તો જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચાલો હવે આપણે આગળ વધીએ. હવે એ ટાપક ટીપક ટૂપક કરે છે, બરાબર કેટલે કરે છે ને એ આપણે હવે જોઈ. તો જો મિત્રો, સાંજના 5 વાગી ગયા છે અને તો આપણને દીધા નથી. પોતે પછી 2 કલાક હોઈ ગયા આપણી નીંદર બગાડીને. અને આજે વરસાદ અત્યારે છે નહીં, બધો વરસાદ સૌરાષ્ટ્રમાં વયો ગયો છે. અહીંથી ના માટા મારમાં એક બાજુ બેસી જા. હા, અહીંથી ના માટા મારે. આજે સાંજે હું જમવાનું બનાવ્યું? હું કવિ બનશે જ નહીં એટલે તું બોલતી જ નહીં. તારે ઘીહોડા ને એવું બધું જ ખવડાવવું હોય. તું નહીં બનાવી કે રેવા દે નહીં. આ પીઝા બનાવી લે. લેવા બેવા કાંઈ નહીં. બસ કીધું ને હું કહું એ તું ખવડાવી જ નહીં. એ તારે જોવાનું. તારે તો કાંઈ નહીં, તો મારી રીતે બહાર ખાયા હોય.
જો આજે આપણે છે ને સાંજે પીઝા ખાવા જવાના છે, બરાબર છે. એને જે ખાવું હોય છે એ ખાઈ લે. અને હવે અગાસીએ જાય. જો મસ્ત વાતાવરણ ખુલી ગયું છે અને અહીંયા એનું રેકોર્ડિંગ ચાલે છે એટલે આપણે ડિસ્ટર્બ નથી કરવા. આપણે વયા જાય પાછા નીચે, કારણ કે એનું રેકોર્ડિંગ ચાલે છે. તો જો મિત્રો, હવે આપણે છે ને કાવ્યાબેન તો ટ્યુશનમાં ગયા છે. હવે એ આવશે હમણાં થોડી વારમાં અને પછી સભામાં જશે અને પછી આવશે સાંજે 8:30 વાગે. અને એક બાજુ બે જા આટા મારમાં વચ્ચે નહીં, તાર બેહવાનું બે. એક તો મહેંદી મૂકીને મારી પત્તર ઠોકી નાખી આજે. જો 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 કોના ફોન કરતી એ છે? નવરા બેઠા અને છે ને કાંઈક ને કાંઈક હોય. સમાચાર પૂછો, વરસાદ બહુ પડે છે જૂનાગઢ. હા, તારે ત્યાં સમાચાર પૂછવા. હમણાં કે મારી દીકરી હુલુલુ. જો જો નાનાજી બજારિયા હું કેસ વરસાદ અમારે તો એટલો બધો નથી કા. તો કીધું તું ને સૌરાષ્ટ્રમાં બહુ વરસાદ છે. અમે જોઈએ છીએ વિડીયોમાં આવે છે ઝાંઝેડાનો પુલ નીચે પાણી ભરાઈ ગયા, મજેવણીના પુલ નીચે પાણી. એ બધું ખોટું છે, એ કઈ ખોચું નથી. હું સાચું નથી. ગરનાળા બધે ભરાઈ ગયા. હવે ગરનાળા ભરાઈ ગયા છે. અમારે ડુંગર ગિરનાર ઉપરથી તો ધોધ ચાલુ થઈ ગયા છે. ડેમ તો 2 વાર છલકાઈ ગયો. તને પૂછીને સલકાય. અને દામોદર કુંડ અત્યારે છલકાઈ જાય પુલ માટેથી પણ. જો જો હું જોઉં અહીંયા કઈ છે જોવાનું? તો બહુ ખરાબ છે. હે હા, ગામડાની સ્થિતિ બહુ ખરાબ છે. ગામડામાં તો હોય જ ને. અમારે આ બાજુ ઘેડ બાજુ બહુ ખરાબ છે. તમારે કઈ વાંધો નથી ને? એ હવે કાંઈ વાંધો નથી ભાઈ. તો બસ વાંધો પૈસાનો છે. એનું ઝાડ ઉગવો, ઝાડ પૈસાનું ઝાડ ઉગવો. ઝાડ ઉગતું હોય તો બધાય ન વાવી લે. હા, એ પાછો આવવાનો પ્રોગ્રામ બનાવીએ છીએ. અમારે લાડલીનો જન્મદિવસ છે ને. હા, કાવ્યનો. અમે બહાર જવાના છે. જન્મદિવસમાં આવવાનો પ્રોગ્રામ બનાવી. અમે બહાર જવાના. તમે જાઓ બહાર તો વાયરા. હાથી આવજો. તો કાંઈ નહીં, જન્મદિવસ આ ઉપર આવજો. ક્યારે છે જન્મદિવસ? તમને નથી યાદ? મારો યાદ ન હોય. ખબર નથી. અમને હવે મારો યાદ નથી. હવે અમારે ખાલી કેસ હજી તો વાર છે 2 મહિનાની વાર. તારે પછી હું છે હજી 2 હા, સપ્ટેમ્બર મહિનામાં સેટ આવે. તો વાંધો નહીં. હા, એટલે તઈ અમારે મોટા મોટી ભેટ લઈને આવવું છે. હા, તે આવજો. રોકડા મોકલાવી દેજો ને, હાલશે. રોકડા નથી જોતા. ઢોકળા ની મોટા મોટી ભેટ. હા, ભેટ હોય. ઠીક. ઈ કાવ્યાને હોય. કાવ્યા કહેતી હતી gift મને દેવાય તો તમારે gift તૈયાર રાખવી જોઈએ એના કાવ્યા પપ્પાનો માટે. ફોન આવ્યો તો કેવી હરખાઈ ગઈ. જો તો આ મોટું, એનું મોઢું જો મોટું મોટું થઈ ગયું. સારું તઈ. જો તો મોઢું કેવું મોટું મોટું થઈ ગયું. અને પપ્પાનો ફોન આવ્યો તો કેવી આમ દાંત કાઢવા માંડીને જો તો કેવું મોઢું મોટું થઈ જાય. જોયું ને આ સાક્ષીમાં? જોયું ને તમે સાક્ષીમાં? જો 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 હું સાક્ષીમાં જોયું. મોઢું મોટું થઈ ગયું. જોયું ને? બોલો વાત એવું છે ભાઈ, એવું છે, હશે ભાઈ. એવું છે ભાઈ. તો
તો ચાલો મિત્રો, જો આવું છે બધું. અને નાનાજી આવવાના છે, હજી 2 મહિનાની વાર છે કાવ્યાના બર્થડે ઉપર. એટલે કદાચ આપણે બહાર જવાનું થાય એ ટાઈમમાં. લગભગ અમારે બહાર ફરવા જવાનું છે. એટલે હજી તો 2 મહિનાની વાર છે, એટલે ચિંતા નથી. ચેતન બધાને ફરવા લઈ જવાના અમે લોકો બહાર જવાના ફેમિલી સાથે હા બહાર જવાનું છે, એવું છે, પ્રોગ્રામ બને છે. તો ચાલો મિત્રો, આગળ વધીએ હવે ને. તમે કોમેન્ટ કરતા રહેજો બધા. અને હવે જમવાનું કંઈક તું બનાવી. ચા તો પીવડાવી નથી આપણને, ચામાં તો બાકી રાખી દીધા છે. હવે કે સીધું સાંજે જમવાનું જ. બોલો. ચા માણસો ચા પી પીને ખોટું બોલે કે લે ચા નથી પીવડાવી. કેટલી દીધી હતી? ગળે સોટે ને એટલી ચા દીધી હતી. ગળે સોટે ને એટલી. તમે પીઓ છો રોજ એટલી તો આપી દે કે કપ ભરીને તમે નથી પીતા. તમે કેટલી ચા પીવો છો? ઈ અડધી રકાબી માંડ પીવે, 1 રકાબી ચા નથી પીતા. પૂછો એને. ઘરે હોય ત્યારે તો હોય કે નહીં? તી ઘરે હોય ત્યારે જ ને તે. હવે કે ઘરે હોય ત્યારે જ ને. આને ક્યાંય પોસાય એમ નથી. મસ્ત. તો જો મસ્ત વાતાવરણ છે ને, તો આપણે સિલસિલા પિક્ચર ખરું ને અમિતાભ બચ્ચનનું, એનું ગીત આપણે દાદાને કહી કે સંભળાવે. દેખાય કે ખ્વાબ. તો જો મિત્રો, મજા આવી ગઈ ને? તો કેવી બંસરી લાગી ની નીચે કોમેન્ટ કરજો. અને તમારી એ કોઈ એવી ફરમાઈશ હોય ને તો નીચે કોમેન્ટ કરજો. આપણે દાદાને કહેશું વગાડશે. તો ચાલો મિત્રો, આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ.